અમદાવાદમાં ફ્લાઇટ સેવા ફરી એકવાર ખોરવાઈ છે, જેમાં એર ટ્રાફિક અને ટેકનિકલ ખામીની અસર અહીં વર્તાય છે। 15 જેટલી ફ્લાઇટ 4 થી 5 કલાક લેટ ચાલી રહી છે। ફ્લાઇટ લેટ પડતાની સાથે જ પેસેન્જરો હેરાન થઈ રહ્યા છે। અમદાવાદ આવતી મુંબઈ રાયપુર ફ્લાઇટ જે લેટ થઈ છે, ઇન્દોર કુવૈતની ફ્લાઇટ પણ મોડી પડી છે। શારજાહ જામનગર અજમેરની ફ્લાઇટ પણ લેટ પડી છે, તો ઇન્દોર રાયપુર બેલગામ સહિતની ફ્લાઇટો લેટ પડી છે અને જેના જ કારણે મુસાફરો છે તે એરપોર્ટ પર અટવાયા છે। સંવાદદાતા દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે, વધુ વિગતો આપશે। જી દિવ્યા। જે પ્રકારે હાલ જે ફ્લાઇટ સેવા છે જે અમદાવાદમાં ટેકનિકલ ખામી અને વાતાવરણ જે બદલાયું છે, વાદળછાયું વાતાવરણના કારણે એર ટ્રાફિકની સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો છે, જેના કારણે અમદાવાદ આવતી કેટલીક ફ્લાઇટો છે તે રદ કરવાની અથવા તો કેન્સલ કરવાની ફરજ પડી હતી। ગઈકાલે પણ બપોર દરમિયાન આ પ્રકારે ફ્લાઇટ લેટ થતા પેસેન્જરોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। અમદાવાદ એરપોર્ટ ઉપર 4 થી 5 કલાક ફ્લાઇટો લેટ થઈ, પેસેન્જરોને પૂરતો મેસેજ ન મળ્યો, જેના કારણે પેસેન્જરોએ એરપોર્ટ ઉપર કલાકો વિતાવવાનો વારો આવ્યો હતો। અમદાવાદમાં 10 થી પણ વધારે જેટલી અમદાવાદ આવતી જતી ફ્લાઇટો હતી તેને અસર પહોંચી હતી, જ્યારે બીજા દિવસે પણ આ પ્રકારની સમસ્યાઓ ન રહે તેની તકેદારીના ભાગરૂપે અગાઉથી જ પેસેન્જરોને મેસેજ દ્વારા માહિતી છે તે આપી દેવામાં આવી છે। જોકે વહેલી સવારે પણ 2 થી 3 જેટલી ફ્લાઇટો છે તે કેન્સલ હોવાનું સામે આવ્યું છે। જી, આભાર દિવ્યા।